हेलो फ्रेंड्स, રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચરમાં સંકર સંખ્યાના માનાંકને લગતા એમસીક્યુ જોયેલા હતા। હવે આપણે મુખ્ય કોણાંક ઉપર આધારિત એમસીક્યુ જોઈશું। તો પહેલા મુખ્ય કોણાંકનું ફરીથી થિયરી રિવાઇઝ કરી લઈએ। તો આપણી પાસે જો z = x + iy સ્વરૂપ હોય એટલે કે સંકર સંખ્યાનું પ્રમાણિત રૂપ, સંકર સંખ્યાના પ્રમાણિત રૂપમાં ન હોય તો પ્રમાણિત રૂપમાં લાવવાનો, પછી મુખ્ય કોણાંક શોધવાની આપણે રીત છે। તો એના માટેની રીતમાં આપણે જોઈએ તો પહેલાં તમારે tan આલ્ફા બરાબર mod y/x શોધી લેવાનો। એટલે આના ઉપરથી તમને આલ્ફા મળે। tan આલ્ફા બરાબર mod y/x ઉપરથી તમારે આલ્ફા શોધી લેવાનો। પછી જોવાનું કે x અને y કયા ચરણમાં છે। તો જો ટૂંકમાં આપણે લખી નાખીએ કે જો yની કિંમત ધન અને x ની કિંમત ધન એટલે પહેલા ચરણમાં હોય, x > 0 અને y > 0 હોય તો મુખ્ય કોણાંક z સંકર સંખ્યા એ પહેલા ચરણમાં આવે। પહેલા ચરણમાં આવે એટલે એનો મુખ્ય કોણાંક થીટા એ જ આપણો આલ્ફા। એટલે અહીંયા આલ્ફા પહેલા ચરણમાં હોય તો આલ્ફા લખી નાખવાનો। પછી ઇન કેસ x ની કિંમત અહીંયાથી જોવાનું, x ની કિંમત ઋણ હોય અને y ની કિંમત ધન હોય તો z ની સંકર સંખ્યા જે બીજા ચરણમાં હોય, બીજા ચરણમાં હોય એટલે એને પાઈ માઇનસ આલ્ફા લખવાનું। અહીંયા જે આલ્ફા હોય એને પાઈમાંથી બાદ કરવાનું, એનો મુખ્ય કોણાંક। પછી x ની કિંમત ઋણ હોય અને y પણ ઋણ હોય તો સંકર સંખ્યા અહીંયા ક્યાંક હોય ત્રીજા ચરણમાં। ત્રીજા ચરણમાં હોય એટલે અહીંયાથી આ પણ ચાલે અને અહીંયાથી આ પણ ચાલે। તો ત્રીજા ચરણમાં હોય ત્યારે આપણે જનરલી -પાઈ પ્લસ આલ્ફા લઈએ, અને જો x ની કિંમત ધન હોય અને y ની કિંમત ઋણ હોય તો z ચોથા ચરણમાં હોય, ચોથા ચરણમાં હોય એટલે એને માઇનસ આલ્ફા લઈએ છીએ। ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક છે એમાં આલ્ફા, પાઈ માઇનસ આલ્ફા, -પાઈ પ્લસ આલ્ફા અને માઇનસ આલ્ફા લીધેલા છે, અને ત્યાં આપણને થીટાની કિંમત આવું લખેલું હતું -પાઈ ઓપન ક્લોઝ પાઈ હોય તો એ ક્લોઝ, અથવા આ ન લેવું હોય તો તમે આમ પણ લઈ શકો, -પાઈ લ્યો તો પાઈ નહીં લેવાનું, થીટા બિલોંગ્સ ટુ બેમાંથી એક લેવાનું એટલે આખું સર્કલ આવી જાય। આખું સર્કલ એટલે જો અહીંયાથી ચાલુ કરીએ, આને ધ્યાનમાં લઈએ તો આ -પાઈ છે, આને ધ્યાનમાં લઈએ તો અહીંયાથી ચાલુ કરીને અહીંયાથી આ લેવાનું તો આ પાઈને નહીં લેવાનું, એટલે -પાઈ લઈએ તો પાઈ નહીં લેવાનો, અને -પાઈને છોડી દઈએ તો પાઈને લેવાનું, એટલે આખા સર્કલની એટલે 360નો ખૂણો થઈ જાય। જેડ ગમે તે ચરણમાં હોય ત્યાંથી એનો મુખ્ય કોણાંક આપણે લઈ શકીએ। પણ થીટાની કિંમત આ બે એટલાની વચ્ચે હોય તો એને મુખ્ય કોણાંક કહેવાય, અને બાકી ગમે તે હોય તો કોણાંક કહેવાય। અને મિત્રો બીજું ધ્યાન રાખજો કે ઘણીવાર એવું હોય કે જો ઝેડ ત્રીજા ચરણમાં હોય, ઝેડની કિંમત ત્રીજા ચરણમાં એટલે અહીંયા આ આપણી પાસે આ ઝેડ છે, તો આપણે હમણાં જો ત્રીજા ચરણમાં હોય એટલે -પાઈ પ્લસ આલ્ફા, એટલે અહીંયાથી આમ જવાનું, પછી ત્યાંથી -પાઈ પ્લસ આલ્ફા, એટલે અહીંયાથી આવી રીતે સર્કલ કરવાનું છે। એટલે ત્રીજા ચરણમાં હોય તો અહીંથી ગણતરી કરવાની। પણ જો કોઈ ગણતરી અહીંથી કરે કે આ ત્રીજા ચરણ કે ઝેડ અહીંયા જ છે તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો તો આ પણ એનો કોણાંક જ ગણવાનો। અહીંયાથી લઈને અહીંયા તો ગણતરીમાં શું ધ્યાનમાં લીધું છે, 0થી શરૂ કરીને 2પાઈ સુધી, અહીંથી 2પાઈ, એટલે ત્યારે એણે 0થી ચાલુ કરીને 2પાઈની ગણતરી કરેલી હોય, એને આધારે જવાબ લખેલો હોય। પણ ક્યારે આ રીતના જવાબ ન હોય તો એટલે એને અહીંયાથી ગણતરી ના કરી હોય -પાઈથી +પાઈ સુધી, તો 0થી 2પાઈની ગણતરી મુખ્ય કોણાંકમાં ધ્યાનમાં લીધી હોય ત્યારે ત્રીજા ચરણનો ખૂણો, એટલે એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આ ખૂણો છે 45નો, તો 180 + 45, 180 + 45 એટલે 5 2 2, તો આ 225નો ખૂણો થાય, એટલે થીટા બરાબર 225નો હોય, અહીંયાથી આંગળે કરીએ તો એ 180 - 45 થાય, તો 135નો અહીંયાથી ગણે તો થીટા બરાબર -135, તો આ બે ખૂણા સરખા જ છે। અહીંયાથી આમ ગણે તો -પાઈ પ્લસ ગણવાનું, અહીંયાથી ગણે તો પાઈ + પાઈ/4 ગણવાનું, એટલે કે રેડિયનમાં ગણે તો પાઈ + પાઈ/4 ને અંશમાં ગણે તો 180 + 45 એટલે 225, પણ મોટે ભાગે આપણે રેડિયનમાં જ ગણીએ છીએ એટલે પાઈ + પાઈ/4 એટલે 5π/4। કોની વાત કરું છું, આ ખૂણાની। આ ઝેડ માટે અહીંયાથી ગણો તો 5π/4 આવે, અને આ બાજુથી ગણો તો -પાઈ + પાઈ/4 એટલે -3π/4 આવે। એ બે કિંમત ખૂણા સરખા જ બતાવે છે।
એ અહીંયા જ આવે. અહીંયાથી ગણતરી કરો તો આની ગણતરી થાય, ને આમથી કરો તો પ્લસમાં ગણતરી થાય. એટલે ક્યારેક JEEના ક્વેશ્ચનમાં જો આ જવાબ -3π/4 નો આપેલો હોય તો એને 5π/4 ગણી અને જવાબ પસંદ કરવો. ફરીવાર મહત્વનું છે, આવું જ્યારે રેર કેસમાં હોય ને એ વધારે પૂછે કે આપણે એ ધ્યાનમાં ના લેતા હોઈએ. કોઈ સંકર સંખ્યા બીજા ચરણમાં હોય ત્યારે તો આપણે આમ લખીએ પાઈ માઇનસ, પહેલામાં હોય ત્યારે માઇનસ આલ્ફા, પહેલામાં હોય તો આલ્ફા, ચોથામાં હોય તો માઇનસ આલ્ફા, ત્રીજા ચરણમાં હોય ત્યારે આમ જવું કે અહીંયાથી જવું, એ જ કન્ફ્યુઝન વાળું. એટલે ધારો કે કોઈ Z અહીંયા છે અને આ ખૂણો ઝેડનો જે છે અહીંયા 60 બને છે, એટલે π/3. તો એનો મુખ્ય કોણાંક શોધવાની આપણી ટેક્સ્ટ બુકમાં રીત છે એ પ્રમાણે આ થાય -π + આલ્ફા. એટલે -π એટલે અહીંથી આમ જાઓ તો -π + આલ્ફા તરીકે કેટલા છે π/3, એટલે જવાબ આવે -2π/3. પણ ઓપ્શનમાં આ જવાબ ન હોય તો તમારે અહીંયાથી આ ગણવાનું, અહીંયાથી આ પાઈ પ્લસ π/3, અહીંયાથી આટલો પ્લસ π/3, તો 3 + 1 એટલે કેટલો થાય 4π/3. એટલે આ જવાબ અને આ જવાબ સરખા જ આવે. જ્યારે ઓપ્શનમાં આ જવાબ હોય તો આને પસંદ કરવાની જરૂર નથી, તો આપણી જે ટેક્સ્ટ બુકમાં છે ગુજરાત બોર્ડની એ પ્રમાણે આ સેટ થઈ જ જાય. પણ એ ન હોય તો એવો જવાબ નથી, એવો અને ખોટો છે એવું નહીં સમજવાનું. આ રીતે પણ ગણતરી એણે કરેલી હોય પાઈ પ્લસ π/3ની રીતે. તો મુખ્ય કોણાંક શોધવાની રીત આપણે થિયરીમાં જોયેલી જ હતી, આ તમને રિવાઇઝ કરી દીધી. હવે આપણે પહેલા MCQની રકમ તરફ ધ્યાન દોરીએ. જો Z1 અને Z2 એવી બે શૂન્યેતર સંકર સંખ્યાઓ હોય કે mod Z1 + mod Z2 = mod Z1 + mod Z2, તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 - આર્ગ્યુમેન્ટ ઓફ Z2 ખાલી જગ્યા. હવે મિત્રો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 + Z2 એની પણ થિયરીમાં આપણે એવું નોટ ડાઉન કરેલું જ છે, તો એ બી આર્ગ્યુમેન્ટ ઓફ Z1 * Z2 હોય તો એનો શું થઈ જાય આર્ગ્યુમેન્ટ ઓફ Z1 + આર્ગ્યુમેન્ટ ઓફ Z2, અને ભાગાકારમાં હોય તો બાદબાકી થઈ જાય આર્ગ્યુમેન્ટ ઓફ Z1 - આર્ગ્યુમેન્ટ ઓફ Z2. હવે આપણને અહીંયા શું આપેલું છે, અહીંયા તો સરવાળો છે, પણ આ તમારી જાણ ખાતર બેનો ગુણાકાર હોય તો આર્ગ્યુમેન્ટ આપો એટલે સરવાળામાં થઈ જાય, અને ભાગાકારમાં હોય તો બાદબાકીમાં આર્ગ્યુમેન્ટ થઈ જાય. હવે અહીંયા જુઓ Z1 + Z2 નો માનાંક બરાબર Z1 નો માનાંક વત્તા Z2 નો માનાંક. હવે સંકર સંખ્યાનો માનાંકની આપણે થિયરી અને લોટ ઓફ MCQ બી જોઈ લીધા છે, એટલે ફરીવાર એને જોઈ લઈએ. તો સંકર સંખ્યાનો માનાંક એટલે શું, તો ધારો કે સંકર સંખ્યા Z બરાબર X + IY હોય અને X ને Y ધન હોય, એટલે ધારો કે Z અહીંયા હોય તો આપણે આ અંતર શોધીએ, એ શું કહેવાય એનો માનાંક, આ X, Y અને આ એનો માનાંક કહેવાય. તો માનાંક ક્યાંથી ચાલુ કર્યો, મેં અહીંયાથી આમ ના જોડ્યું, ક્યાંથી જોડ્યું, ઉગમ બિંદુથી એ સંકર સંખ્યાનું અંતર હોય એને એનો સંકર સંખ્યાનો માનાંક કહેવાય. સંકર સંખ્યાનો માનાંક એટલે હંમેશા ઉગમ બિંદુથી એ જે ક્રમયુક્ત જોડ અથવા સંકર સંખ્યા Z યામ સમતલમાં જે હોય એની વચ્ચેનું અંતર એટલે એનો માનાંક. બીજી કોઈ સંકર સંખ્યા અહીંયા હોય તો અહીંયાથી ઉગમ બિંદુથી આને જોડી દો તો એ સંકર સંખ્યાનો માનાંક થઈ જાય. આને Z1 કહીએ, આને Z2 હોય તો Z2. કોઈ સંકર સંખ્યા અહીંયા હોય તો ઉગમ બિંદુથી એને જોડો એટલે આ એને સંકર સંખ્યાનો માનાંક થાય. એટલે હંમેશા સંકર સંખ્યાનો માનાંક એટલે ઉગમ બિંદુથી એ સંકર સંખ્યા સુધીનું અંતર. એટલે અહીંયા આપણે mod Z1 એટલે શું થાય, કોઈ એક સંકર સંખ્યા છે એનું ઉગમ બિંદુથી અંતર. mod Z2 એટલે શું, બીજી કોઈ સંકર સંખ્યા છે એનું ઉગમ બિંદુથી અંતર. પણ એ બેના મોડનો સરવાળો છે એ Z1 + Z2 ના માનાંક જેટલો થાય. તો Z1 + Z2 કોઈ સંકર સંખ્યા છે અને એનો માનાંક એટલે ઉગમ બિંદુથી એનું અંતર. ફરીવાર આપણે અહીંયા જોયું કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે ઉગમ બિંદુથી એ સંકર સંખ્યાનું અંતર. તો અહીંયા માનાંક છે, અહીંયા માનાંક છે અને આ પણ માનાંક છે. પણ આ માનાંક એટલે Z1 નું ઉગમ બિંદુથી અંતર જે સંકર સંખ્યા છે, Z2 સંકર સંખ્યા ઉગમ બિંદુથી તેનું અંતર, એ બેનો સરવાળો કરો, એ બે સંકર સંખ્યાના સરવાળાના માનાંક જેટલું થાય. તો આ કેના જેવું થયું કે અંતરમાં ધ્યાન આપીએ તો આપણે અંતરમાં આપણે જાણીએ છીએ કે AB + BC એના બરાબર AC. આવું ક્યારે થાય કે તો એ ત્રણેય સમરેખ હોય, તો અહીંયા A હોય, અહીંયા ક્યાંક B હોય, અહીંયા C હોય, તો AB + BC કરો તો AC થાય.
તો બેયનો સરવાળાનો બરાબર આના જવાબ જેટલો ક્યારે થાય? જો એ સમરેખ હોય તો જ થાય, નહીતર હંમેશા આવું થાય. AB વત્તા BCનો જે સરવાળો છે બે અંતરનો એ 80 કરતાં હંમેશા મોટો જ હોય, પણ સરખો ક્યારે થાય? જો એ સમરેખ હોય તો અત્યારે આપણી પાસે એ થિયરી છે. તો એ શું કહેવા માંગે છે? Z1 પ્લસ Z2 નો માનાંક Z1 બરાબર Z2 છે, એનો મતલબ શું થાય? અહીં Z1 પ્લસ Z2 નો માનાંક ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 પ્લસ મોડ Z2. આનો મતલબ શું થાય કે Z1 એ ઉગમ બિંદુથી કોઈ સંકર સંખ્યાનું અંતર છે, આ સંકર સંખ્યાનું અંતર છે, એનો મતલબ ઉગમ બિંદુ Z1 ને Z2 એક જ લાઇનમાં આવેલા છે. ત્રણેય કેવા હોય? સમરેખ હોય. એનો મતલબ 0 0 Z1 અને Z2 એ સમરેખ છે, અને સમરેખ હોય એટલે કોના જેવું થયું? આ ઉગમ બિંદુ છે, અહીંયા ક્યાંક Z1 છે, અહીંયા ક્યાંક Z2 છે, આ એક જ લાઇનમાં હશે. એટલે આનો જે મુખ્ય કોણાંક હોય બેનો સરખો જ થઈ જાય. સમરેખ હોય એનો મતલબ આર્ગ્યુમેન્ટ ઓફ Z1 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ Z2. સમરેખ એટલે એક લાઇનમાં આવેલા હોય તો એક્સ અક્ષની સાથે બનાવેલો ખૂણો બેનો કોમન જ થાય. એક લાઇનમાં આવેલા હોય તો મુખ્ય કોણાંક સરખો થાય. તો અને જે આર્ગ્યુમેન્ટ ઓફ Z2 ના બાજુ લાવો તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 કેટલા થાય? 0. તો આપણે એ જ પૂછેલું છે, તો એનો જવાબ 0. અને આ બાજુ લાવીએ તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આર્ગ્યુમેન્ટની મુખ્ય કોણાંક શોધવાની થિયરી પહેલાં ચલાવી દીધી, પણ અહીંયા જે આનો યુઝ થતો હતો એ પહેલાં સમજાવી દીધું. પછી આર્ગ્યુમેન્ટ ઓફ Z1 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ Z2 કેમ થયો? તો ઉગમ બિંદુ Z1 ને Z2 એક જ લાઇનમાં આવેલા છે, એક જ લાઇનમાં આવેલા એટલે એક અક્ષની ધન દિશા સાથે બધા સરખો જ ખૂણો બનાવે. એટલે Z1 નો જે કોણાંક હોય એ જ Z2 નો કોણાંક હોય, અને આ બાજુ લાવે એટલે બેની બાદબાકી 0. એના પછી એના જેવો જ છે. જો Z અને W એવી બે શૂન્યેતર સંખ્યા હોય કે જેથી આ શરતનું પાલન આપેલું છે, મોડ Z ઇઝ ઇક્વલ ટુ મોડ W, એટલે બેના સંકર સંખ્યાના માનાંક સરખા છે. બેના સંકર સંખ્યાના માનાંક સરખા છે, સરવાળો બરાબર ત્રીજી બાજુ એવું નથી કીધું. એટલે આ બે સંકર સંખ્યા સરખી હોવી જરૂરી નથી. એક ઉગમ બિંદુ જે અહીંયાથી આવી બી હોઈ શકે. આ અહીંયાથી 5 એકમ અંતરે અહીંયા હોય તો આ બીજો 5 એકમ અંતરે અહીંયા હોય. આનું અંતર અને આનું અંતર બે સરખું હોય. આ Z હોય અને આ W, આવું બી હોઈ શકે. W અહીંયા હોઈ શકે, Z અહીંયા હોઈ શકે, પણ બેનો માનાંક સરખો છે. પછી બીજું શું કીધું? આર્ગ્યુમેન્ટ ઓફ Z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ W ઇઝ ઇક્વલ ટુ પાય. આર્ગ્યુમેન્ટ ઓફ Z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ W બે કોઈ સંકર સંખ્યા છે, એનો જો પાય જવાબ આવતો હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ તો Z બરાબર કેટલા હશે? આનો જવાબ આવો હશે. તો Z બરાબર કેટલા? તો આપણે જોઈ લઈએ અહીંયાની કે સાબિતીમાં આપણને આપેલું શું છે? મોડ Z બરાબર મોડ W. હવે આને બેયનો માનાંક સરખો છે તો એના બરાબર કંઈક ધારી લઈએ. ધારો કે R. હવે Z અને W એવી બે શૂન્યેતર સંખ્યાઓ છે તો આપણે Z ને ધારો કે હું R e રેસ ટુ I આલ્ફા. e રેસ ટુ I આલ્ફા એટલે કોસ આલ્ફા પ્લસ I સાઇન આલ્ફા. યુલરની ફોર્મ્યુલા પ્રમાણે Z નું ધ્રુવીય સ્વરૂપ ધાર્યું અને W બરાબર R e રેસ ટુ I બીટા. બેનો માનાંક સરખો જ છે એટલે બે જગ્યાએ R જ રાખેલું. હવે આપણે Z બરાબર કેટલા એવું શોધવાનું છે, તો આને શું કરીએ? Z થી શરૂઆત કરીએ અને બીજું કંઈક આપેલું છે, આર્ગ્યુમેન્ટ ઓફ Z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ W બરાબર પાય. એટલે આ આર્ગ્યુમેન્ટ ઓફ Z છે ને આ આર્ગ્યુમેન્ટ ઓફ W છે. આર્ગ્યુમેન્ટ ઓફ Z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ W ઇઝ ઇક્વલ ટુ પાય. એનો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર પાય આપેલું છે. અને હવે આપણે Z બરાબર જોઈએ છે તો Z બરાબર R e રેસ ટુ I આલ્ફા. હવે આલ્ફાની જગ્યાએ હું શું લખી શકું? પાય માઇનસ બીટા લખી શકું. પાય માઇનસ બીટા એટલે આના બરાબર R e રેસ ટુ I પાય માઇનસ બીટા. અહીંયાથી આલ્ફાની જગ્યાએ પાય માઇનસ બીટા, અને હવે આને અંદર આપી દઈએ એટલે R e રેસ ટુ I પાય માઇનસ I બીટા. ઘાતાંકના નિયમો લગાડી e રેસ ટુ I પાય અને e રેસ ટુ માઇનસ I બીટા. બાદબાકી હોય એટલે સોરી બાદબાકી છે બાજુ બાજુમાં લખી નાખે. આધાર સરખો તો ઘાતનો સરળ e રેસ ટુ I પાય માઇનસ I બીટા થવાનું. e રેસ ટુ I પાય એટલે કેટલા?
e⁻i તો યુલર્સની ફોર્મ્યુલામાં બહુ બધી વાર આપણે એક્ઝામ્પલમાં આવેલું છે, તો જોઈ લઈએ ફરી વાર. યાદ ના હોય તો e⁻i એટલે cos પાઈ પ્લસ i ઇન્ટુ સાઇન પાઈ. cos પાઈ એટલે -1 અને સાઇન પાઈ એટલે 0, તો જવાબ -1. એટલે e⁻i એટલે કેટલા થાય? -1 અને e⁻i બીટા. હવે -r e⁻i બીટા આ શું થાય? અહીંયા જેવું દેખાય છે, અહીંયા છે આ માઇનસ નિશાની તો આગળ છે એને સાઈડમાં લઈ, પણ અહીંયા -i બીટા છે, અહીંયા i બીટા છે, ત્યાં -i બીટા છે, તો એ શું હશે? 1ના છેદમાં હશે, એટલે 1/e⁻i બીટા હશે. એમ ન હોય તો એનું પ્રમાણિત રૂપ આપને ખબર છે, આ હકીકતમાં શું થઈ જશે? e⁻i બીટા એટલે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે i ની જગ્યાએ -i હોય એટલે અનુબદ્ધ હોય, તો આપણી પાસે અહીંયા i છે અને અહીંયા -i આવ્યા, એટલે આ તો અનુબદ્ધ સંકર સંખ્યા કોની? તો આની. અને આ કોણ છે? w, તો એની અનુબદ્ધ w12. માઇનસ નિશાની તો આગળ છે જ, એટલે આ રહ્યો z બરાબર -w12. આમાં હજી જો સમજ ના પડી હોય તો અહીંયા તમને ક્લિયર કરાવી દઉં કે શું કહેવા માંગે છે. e⁻i બીટા બરાબર r ઇન્ટુ r, તો આનું શું થઈ જશે? cos ઓફ માઇનસ બીટા પ્લસ i સાઇન ઓફ માઇનસ બીટા. એટલે આ r cos બીટા આ પ્લસ થઈ જાય, -i સાઇન બીટા, અને આ માઇનસ આવ્યું, અહીંયા પ્લસ હોય વચ્ચે. r e⁻cos બીટા પ્લસ i સાઇન બીટા એ ઓમેગા, તો ω12 એટલે i ની જગ્યાએ -i, તો અહીંયા i આવતું તેની જગ્યાએ -i આવ્યું, એટલે આ શું થઈ ગયું હકીકતમાં? ω12. કોણ? -i ઓમેગા બરાબર, એ અહીંયા લખેલું. એના પછી જોઈએ તો ધારો કે z અને w એવી બે શૂન્યતર સંખ્યા છે, પાછું z અને w આવ્યા, પણ શરત બદલી નાખીને. ઓલામાં મોડ z બરાબર મોડ w હતું, આમાં z બાર બરાબર i w બાર બરાબર 0 હોય અને આર્ગ્યુમેન્ટ ઓફ zw બરાબર પાય, તો આર્ગ્યુમેન્ટ ઓફ zw પહેલાના જેવું જ છે અને અલગ પાડી નાખો એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ w જ થઈ ગયા. ગુણાકારમાં આપેલું છે અને કોમન કરીને આપી દીધું. ઓલામાં આગળના MCQ આર્ગ્યુમેન્ટ ઓફ z પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ w છૂટું પાડીને આપ્યું, તો આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલા હશે એવો સવાલ છે આપણી પાસે. તો z અને w બે શૂન્યતર સંખ્યા છે અને અહીંયા આપેલું છે, તો અહીં z બાર પ્લસ i ઓમેગા બાર બરાબર w બાર બરાબર 0, તો આને આપણે સામે લઈ જઈએ એટલે શું થઈ જાય? z બાર બરાબર -i w બાર. પછી આપણે z શોધવો છે, તો આની બહાર અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ, એટલે z બારનો બાર બરાબર -i ઓમેગા છે એનો બાર, તો z બારનો બાર એટલે z. આની અનુબદ્ધ સંખ્યા છે, તો આ બે સંકર સંખ્યા છે -i અને w, તો -i ની અનુબદ્ધ થઈ જશે i અને ઓમેગાની અનુબદ્ધ થઈ જશે ઓમેગા 12 છે, ઓમેગા 12 છે એની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ જશે ઓમેગા. -i ની અનુબદ્ધ પ્લસ i અને ઓમેગાની અનુબદ્ધ ઓમેગા 12 ની અનુબદ્ધ ઓમેગા, એટલે z બરાબર i ઓમેગા થાય. તો એનો મતલબ આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ i ઓમેગા, તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ i પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ ઓમેગા. બે સંકર સંખ્યાના ગુણાકારનો મુખ્ય કોણાંકી બેના મુખ્ય કોણાંકના સરવાળા જેટલો થાય. i અને ઓમેગા બે સંકર સંખ્યા છે, તો એનો સરવાળો કરી નાખો. આર્ગ્યુમેન્ટ ઓફ z અને અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ i, તો i એક સંકર સંખ્યા છે. અહીંયા આપણે ફરીવાર ક્લિયર કરી નાખીએ કે i એટલે કોઈક સંકર સંખ્યા. ધારો કે z1 બરાબર i, અને i એટલે શું હોય? 0 + 1 × i પ્રમાણિત રૂપ, એટલે 0,1. તો 0,1 આમાં ક્યાં હોય? અહીંયા ક્યાંક. x ની કિંમત 0 અને y ની 1, તો આનો મુખ્ય કોણાંક કેટલો થયો? એ y અક્ષ ઉપરનું બિંદુ થઈ ગયું i, એટલે તો એનો મુખ્ય કોણાંક π/2 હોય, એટલે આર્ગ્યુમેન્ટ ઓફ i કેટલા થાય? π/2. તો આર્ગ્યુમેન્ટ ઓફ z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ w,
અને નંબર 1 આપો. આ આર્ગ્યુમેન્ટ ઓફ ડબલ્યુ ને આ બાજુ લેવા. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ માઇનસ આર્ગ્યુમેન્ટ ડબલ્યુ બરાબર π/2. અને હવે હજી એક આ શરત આપેલી છે. આ કેપિટલ લખો કે સ્મોલ લખો એ આર્ગ્યુમેન્ટ જ બતાવે. અમુક ટેક્સ્ટ બુકમાં સ્મોલ ARG લખેલું, રેફરન્સ બુકમાં કે કેપિટલ ARG લખેલું, પણ એ આર્ગ્યુમેન્ટ એટલે સંકર સંખ્યાના મુખ્ય કોણાંકનો સિમ્બોલ છે. એના બરાબર પાય છે, તો ગુણાકાર હોય તો એનો સરવાળો કરી શકીએ. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ ડબલ્યુ બરાબર પાય. અને નંબર 2 આપો તો પરિણામ 1 વત્તા પરિણામ 2. 1 અને 2 માં જુઓ તો બેનો સરવાળો કરો એટલે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ ડબલ્યુ અને પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ ડબલ્યુ બે કેન્સલ થઈ જાય તો શું વધે? 2 ટાઈમ્સ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. આ બેનો સરવાળો એટલે આના બે ઉડી જાય અને સામેની બાજુ એનો સરવાળો π/2 પ્લસ પાય. તો 2 ટાઈમ્સ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બરાબર π/2 પ્લસ પાય. 2 લસાલ્યો એટલે 2π પ્લસ પાય એટલે 3π/2 અને બગડો નીચે જ આવવા દો. તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બરાબર 3π/4. તો આપણે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ જ કીધું હતું તો 3π/4. આજે આપણે આ જોયું. હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું. રીપી લર્નિંગ હબમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ.